જિગ્નેશ મેવાણીને જેલમાં પૂરવાનો થશે અને એને પટ્ટા એના ઉતરાબાના છે અમારી અને માફી મંગાવવાની છે। અમે બધી બહેનો ભેળી થઈએ અને જિગ્નેશ મેવાણીને અમારા પગોમાં પડવું પડશે। ઘરે છોકરા બૈરો મૂકી નોકરી લેવા ગયા હતા, રાત દાડો મહેનત કરી છે, શા માટે કહે છે કે પટ્ટા ટોપી ઉતારી લો? જિગ્નેશ મેવાણી હાય હાય, જિગ્નેશ મેવાણી હાય હાય। જિગ્નેશ મેવાણી શા માટે બેથી બહેનોના પટ્ટા ઉતરાબાનું કે એની જાત મહેનત થઈ અને નોકરી લીધી છે। 6 મહિનાના છોકરા મારી જોડે મારી બેને નોકરી દીધી, મેં 6 મહિનાનો છોકરો આછું છે અને એવું કહે છે કે પોલીસ વાળાના પટ્ટા ઉતરાવી દેવું। ઘણી મહેનત કરવી પડે તાર પોલીસની નોકરી મળે છે, એવી કેવી રીતને પટ્ટા ટોપી ઉતરાવી દેશે? જિગ્નેશ મેવાણીને જેલમાં પૂરવાનું થશે અને એને પટ્ટા એના ઉતરાબાના છે અમારી અને માફી મંગાવવાની છે। અમે બધી બહેનો ભેળી થઈએ અને જિગ્નેશ મેવાણીને અમારા પગોમાં પડવું પડશે। આવું કેવી રીતનું મારી બહેનોને કહી શકે છે? અમારી બહેનો જાત મહેનત કરે છે, તડકા વેઠે છે, ઢાટ વેઠે છે અને આ વર્દી ઉતરાબાનું એવું કેવી રીતનું કહી શકે છે? અને પટ્ટા ઉતરાબાની ટોપી એની ઉતરશે, મારી બહેનોની નહીં ઉતરે, કોઈ દાડો નહીં ઉતરે। અને વડથી નોકરી કરીએ છીએ તો વડથી કરશું નોકરી। પટ્ટા ટોપી ઉતારવાનું કેમ કીધું છે? અમારી મહેનતથી નોકરી લીધી છે, રાત દાડો મહેનત કરીને નોકરી લીધી છે, ભણવાનું ધોન આપ્યું, ઘરે છોકરા બૈરો મૂકી નોકરી લેવા ગયા હતા, રાત દાડો મહેનત કરી છે, શા માટે કહે છે કે પટ્ટા ટોપી ઉતારી લો? જિગ્નેશ અને જેલમાં નાખો, એનો ગુનો દાખલ કરો, એને જેલમાં નાખી દો। પટ્ટા ટોપી નહીં ઉતારે જિગ્નેશ મેવાણી હાય હાય, જિગ્નેશ મેવાણી હાય હાય, જિગ્નેશ મેવાણી હાય હાય, જેલ ભેગો કરો એને, જિગ્નેશ